नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसावणं एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सौवेसि परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। 20 દિવસની શંખેશ્વર મહાતીર્થની અંદરમાં સ્થિરતા પરિપૂર્ણ કરી હવે અમારો વિહાર ગિરનાર મહાતીર્થ તરફ શરૂ થઈ ચૂકેલો છે। 30 તારીખે સાંજે શંખેશ્વર તીર્થથી ખૂબ ભારે દિલે વ્યથિત હૃદય અને શંખેશ્વર ભગવંતના જ્યારે અંતિમ દર્શન કરવા માટે ગયા અને પરમાત્માની સમક્ષ ઊભા આંખ ભીની થઈ ગઈ, આંખમાંથી દળદળ આંસુ પડવા મળ્યા। આ 20 દિવસ દરમિયાન પરમાત્માની સાથે બંધાયેલો પ્રેમ, પ્રભુની સાથે જોડાયેલા પ્રીતિના તાર, પ્રભુની સાથે જોડાયેલો અંતરનો એક સંબંધ આંખમાંથી આંસુ બનીને વહેવા ચાલ્યો અને પ્રભુને કીધું, પ્રભુ 11 વર્ષે તો દર્શન થયા, હવે પાછા જલ્દીમાં જલ્દી બોલાવજો એવી પ્રભુને વિનંતી કરી અને હવે ગિરનાર તરફનો વિહાર શરૂ થયો છે। અને એક શંખેશ્વર તીર્થના દ્રશ્યો નજરની સમક્ષ આવતા જાય છે। સવારના 5:30 વાગે જે ઘડ ફૂલે અને જાણે કે એક મેરેથોન દોડ હોય, આ સુધીની અંદરમાં કશુંક પામવા માટે, કશુંક મેળવવા માટે, સંસારી પદાર્થોને પ્રાપ્ત કરવા માટે લોકોની દોડ તો બહુ જોઈ, પરંતુ 5:30 વાગે દરવાજો ખુલતાની સાથે એક જે દોડનું જે દ્રશ્ય જોવો ને, આ જોતાની સાથે પણ સંકિત નિર્મલ થઈ જાય। શું શંખેશ્વર ભગવતનો લોકોનો પ્રેમ હશે? ઠંડી ભૂલી જાય, સમય ભૂલી જાય, પોતાની અવસ્થા ભૂલી જાય, પોતાનું પદ ભૂલી જાય, પોતાનો મોભો ભૂલી જાય। કરોડપતિ માણસો પણ દોડતા હોય, વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ દોડતા હોય। આ દોડને જોવા માટે બરોબર હું 5:30 વાગે ઉપાસેના દરવાજા પાસે જઈને ઊભો રહી ગયો અને આ જોતાની સાથે હૃદય એટલું બધું ગદગદ બની જાય અને એ સ્તવનની પંક્તિ વારંવાર યાદ આવે, તારી પાસે એવું શું દોડી દોડી આવું। કંઈક અલગ જ છે શંખેશ્વર ભગવતનો પ્રભાવ। એ 5:30 વાગે તો ઘડ જ્યારે ખુલે છે ત્યારે, પરંતુ એની પહેલા સવારના 4 વાગ્યાથી 3 વાગ્યાથી લાઈનની અંદરમાં ઊભા રહેનારી વ્યક્તિઓ છે। કડકડતી ઠંડી, કદાચ મુંબઈવાળા કે અમદાવાદ વાળાને કદાચ આ ઠંડીનો અનુભવ નહીં હોય જે શંખેશ્વરની અંદરમાં અમે અનુભવી। આ એક દ્રશ્યો નજરની સામે જોવા માટે તરવરે છે। પછી એ લાઈનમાં ઉભેલા હોય, વાસ્કે પૂજા માટે ઊભા રહે, પક્ષાલ જોવા માટે પરમાત્માની જે પડાપડી, બસ પ્રભુના શરીર ઉપરથી, પ્રભુના અંગ ઉપરથી, પ્રભુના મસ્તક ઉપરથી દૂધની એક ધવલ ધારા જે અભિષિક્ત થાય, જે પડે અને એ દ્રશ્યોને જોતાની સાથે આ બાજુ પરમાત્માના બિંબ ઉપર દૂધની ધવલ ધારા રેડાય અને લોકોની આંખમાંથી ચોધાર આંસુ રેલાતા જાય। આ દ્રશ્યોના હું સાક્ષી છું, જોયું છે। શું લોકોનો ભક્તિભાવ, શું લોકોનો શ્રદ્ધાભાવ, શું લોકોની ધીરજ છે। એમ થાય કે આ શંખેશ્વરની અંદરમાં આ બધું જોયા પછી ચલો પરમાત્માને તો જોયા, પ્રભુને તો જોતાની સાથે સંકિત નિર્મલ થાય। તુમ દર્શનથી સમકિત પ્રગતે નિજ ગુણ રિદ્ધિ અપાર હોસાહી મોરા તુમ દર્શન સુખકાર। મહોપાધ્યાય યશો વિજયજી માસાહેબે તો આ લખેલું છે કે તુમ દર્શનથી સમકિત પ્રગટે, પ્રભુ તમારા દર્શન કરવાથી પણ સંકિતની પ્રાપ્તિ થાય છે। પરંતુ શંખેશ્વરની અંદરમાં રહ્યા પછી એમ થાય કે આ લોકોની જે ભક્તિના ભર્યા જે દ્રશ્યો, કોઈ રડે, કોઈ ગદગદ સ્વરે પોકારે, કોઈ આંખમાંથી ચોધાર આંસુની ધાર પાડે। મારો વિહાર થયો એની પહેલાના 2 દિવસ પહેલા 30 તારીખે મેં સાંજે વિહાર કર્યો શંખેશ્વરથી અને 28 તારીખે સાંજે દેરાસરની અંદરમાં હું બેઠેલો અને એકદમ યુવાન સ્વરૂપવાન કોઈ એક બહેન
બસ અમે જ્યાં બેઠેલા હોઈએ ને સાંજે ભંડારની સામે, બરોબર પ્રભુની સામે અપલક નજરે આંખમાંથી આંખ મિલાવતો બેઠો હતો, અને આ બાજુ બહેનોની સાઈડમાં ભંડાર તરફ આ સાવિકા આવીને ઉભેલા હતા. આમ તો કદાચ નજર ન જાત, નજર કરવાનો કોઈ સવાલ જ નહોતો, પરંતુ એ બેનની આંખમાંથી જે દળદળ આંસુ સાથે જે ગદગદ અવાજ આવ્યો, થોડીક નજર ગઈ અને એમની આંખમાંથી રીસર જે આંસુની જે ધાર પડતી હતી, અને જે રીતે ગદગદ સ્વરે પ્રભુની સાથે વાતો કરે, સ્તુતિ ગાય મંદ સ્વરે, એ દ્રશ્ય જોતા 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 પ્રભુને એમ થયું કે પ્રભુ, આ સુધી કદાચ આપની ઉપર દૂધથી જેટલો અભિષેક નથી થયો, એના કરતા ભક્તોએ આપની ઉપર આંસુનો અભિષેક વધારે કર્યો છે, અશ્રુજળનો અભિષેક. પ્રભુ, આપ કેટલા લોકોના સંકિતમાં નિર્મલ બનવામાં નિમિત્ત બનતા હશો. પ્રભુ, આપનું દર્શન કેટલા લોકોના કર્મોના ક્ષયનું કારણ બનતું હશે. પ્રભુ, 18 કોટાકોટીથી વધુ સાગરોપમ આપ અહીંયા બિરાજમાન છો, આ ધરતી ઉપર છો. દેવલોકની અંદરમાં રહ્યા, ત્યાં પણ દેવતાઓનું કલ્યાણ કર્યું. જ્યાં જ્યાં પ્રભુ આપ ગયા, જ્યાં જ્યાં પ્રભુ આપ વધાર્યા, સર્વ લોકોનું કલ્યાણ કર્યું. અને 87,000 વર્ષથી પ્રભુ આ ધરતી ઉપર રહી અને આપ અમ લોકોનું કલ્યાણ કરો છો. બસ એ આંખમાંથી કોઈ આંસુ વહાવે, કોઈ ગદગદ સ્વરે અવાજ કરે, કોઈ રડે, નાના દીકરાઓ હોય, મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓ હોય, એ લાઈનમાં ઉભા રહેવાનું. આખું પરિસર શંખેશ્વરનું ભરચક જોવા માટે મળે, ભરચક. 3 દિવસના અઠ્ઠમ પતી ગયા એટલે અમને મહાત્માઓને એવું હતું કે બસ હવે છેલ્લા 2-3 દિવસ પ્રભુની પાસે બહુ શાંતિથી ભક્તિ કરવા માટે મળશે, અને છેલ્લે એક વખત 108 પ્રદક્ષિણા આપી પણ દેવી છે. આવું એક મનની અંદરમાં હતું, આશા હતી. પરંતુ શંખેશ્વર ભગવંતના અઠ્ઠમ પત્યા પછી અઠ્ઠમ કરતા પણ વધારે પબ્લિક જોવા માટે મળી. ક્યાંથી આ લોકો આવે છે, કેવી રીતે આવે છે, શું પ્રભુની પાસે આ માનવોનું મહેરામણ ઠલવાય છે, અને પ્રભુ આ બધાને મરક હાસ્ય સાથે શું સ્વાગત કરે છે. એમ થાય કે આ શંખેશ્વરની અંદરમાં રોજ ઉભારો અને રોજ નવું દ્રશ્ય, રોજ નવા પ્રસંગો, રોજ નવો અવસર, રોજ નવા ભક્તો, અને ભક્તોની રોજ નવી વેરાયટી વાળી ભક્તિ. બસ આ 20 દિવસ એટલું બધું સંકિત નિર્મલ કર્યું, એટલો બધો આનંદ પ્રાપ્ત કર્યો, એટલી બધી હૃદયની અંદરમાં ભાવનાઓના ધોધ ઉમટ્યા, એટલી બધી મનની અંદરમાં ખુશી છવાઈ ગઈ કે હજી પણ જીન શાસન છે એના યુવાનો, એની યુવતીઓ, એની પુત્રવધુ, એના દાદા દાદી, કિશોરો, મમ્મી પપ્પા, દીકરા દીકરીઓ હજી પણ ભાંગ્યું તોય ભરું જ. આ શંખેશ્વર જેવા તીર્થોની અંદરમાં જોયા પછી એમ થાય કે આ કલિયુગની અસર હજી પણ એટલી બધી નથી થવાની જ્યાં સુધી આ ધરતી ઉપર આવા એક શંખેશ્વર પ્રભુ જેવા પ્રભુ બિરાજમાન છે. જ્યાં સુધી આ પ્રભુનું અસ્તિત્વ આ ધરતી ઉપર રહેવાનું છે, ત્યાં સુધી આ કલિયુગ હાથ ધોતો રહી જવાનો. આ 20મી સદી કે 21મી સદી એ કદાચ રાહ જોતી રહી જવાની. આ મેકોલોનું શિક્ષણ, એના બધા જ જે મનના સુબાઓ હતા, અરમાનો હતા, બધા એના અટકી જવાના. આ એક શંખેશ્વર ભગવંતની તાકાત છે કે બલબલાના હૃદયની અંદરમાં એક ભક્તિનો આવેગ, શ્રદ્ધાની જ્યોત એક પેદા કરી શકે છે. બહુ વ્યથિત દિલે વિહાર કર્યો. વિહારની પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક કદમે એક દ્રશ્યો આંખની સામે આવે છે. હું અત્યારે બોલું છું, મારી આંખ બંધ છે અને પ્રભુના એક દ્રશ્યો આંખની સામે જોવા માટે મળે. એ વહેલી સવારે શ્રમણી ભગવંતનું વૃંદ ક્યારે ઉઠતા હશે, ક્યારેક આવશ્યક ક્રિયાઓ કરતા હશે, ક્યારે ગુરુનું પરિલેહન કર્યું હશે, ક્યારે પોતાનું કલ્યાણ કરતા હશે, ક્યારે બીજી શારીરિક ક્રિયાઓ પતાવતા હશે, અને ક્યારે વહેલી સવારે 4:30, 5 વાગે, 6 વાગે હું બરોબર રાઈટ 5:55 પ્રભુના દરવાજાની સમક્ષ ઉભો રહેતો હતો. તો મારા કરતા પણ પહેલા કેટલા બધે શ્રમણી વૃંદ આવીને ઉભું રહેતું હતું. આ બાજુ શ્રાવિકાઓ, આ બાજુ શ્રાવકો, આ બાજુ શ્રમણી વૃંદ, આ બાજુ પૂજારીઓના ટોળા, આ બાજુ ભક્તોના ભક્તોનું એક ટીમ, ટોળું, એવી ભીડ કરીને બેસે બસ પ્રભુની એક ઝલક પ્રાપ્ત કરવા માટે. હું તો શંખેશ્વર દાદાને રોજ કહેતો હતો, પ્રભુ આપના જેવા વીઆઈપી તો આ દુનિયાની અંદરમાં કોઈ નેતા, અભિનેતા કે અભિનેત્રી પણ નથી. પ્રભુ આપની એક ઝલક પ્રાપ્ત કરવા માટે લોકો ઠંડી, ગરમી બધું જ ભૂલી જાય, ઉંમર ભૂલી જાય, હોદ્દો ભૂલી જાય, પદ ભૂલી જાય, મોભો ભૂલી જાય, સ્ટેટસ ભૂલી જાય, કોણ છું એ બધું જ ભૂલી બસ એક જ શંખેશ્વર ભગવંતનો હું ભક્ત છું.
એટલી બધી સંવેદનાઓ, એટલી બધી ભાવનાઓ, એટલી બધા વિચારો, એટલા બધા આનંદના તરંગો આ શંખેશ્વર તીર્થની અંદરમાં આવ્યા. એમ થયું કે 425 કિલોમીટર ચાલીને આવ્યા, હકીકતમાં વસૂલ થઈ ગયું. ક્યાં આવા દ્રશ્યો જોવા માટે મળવાના હતા? દિલ તરબતર છે. ભલે 20 દિવસ પછી જવાનું થયું, આંખમાંથી વિસરના આંસુ પડ્યા પ્રભુની સમક્ષ. બહુ આમ આંખ ભરીને રડ્યો પ્રભુની સમક્ષ. પ્રભુ જઈ રહેલો છું, રક્ષા કરજો, રક્ષ જીનેશ્વરા, પ્રભુ સંભાળજો. આ બાળકને પ્રભુ આપે સંભાળવાનો છે. બસ અત્યારે વિહાર કરતા હવે ગિરનાર તરફ જઈ રહેલા છીએ. હવે ગિરનાર તીર્થને જુહારવાની મનની ભાવના આ વખતે પરિપૂર્ણ થવાની. સાચું કહું, આ વખતે 2024નો જે અંતિમ તબક્કો છે ને, એ અમારા માટે તીર્થયાત્રા બની ગયો. છેક સુરતથી નીકળ્યા અને શંખેશ્વરમાં આવતા સુધીની અંદરમાં 9 તીર્થ વચમાં આવ્યા. સૌથી શિરમોર તીર્થ શંખેશ્વર. હવે 2025 એની આજે એનો પહેલો દિવસ, નૂતન એટલે ન્યૂ યરનો પહેલો દિવસ. આપણા માટે તો વિક્રમ સંવત છે જ, કારતક સુદ એકમ. આપણા માટે તો નવું વર્ષ એ ગણાય છે, પણ જે લોકો માને છે એના માટે આ નવું વર્ષ છે. તો એનો પહેલો દિવસ અને 2025ની અંદરમાં અને વિક્રમ સંવત 2081માં આ વખતે ધન્ય ભાગ્ય છે કે શંખેશ્વર અને ગિરનાર આ બંને તીર્થોના દર્શન થવાના. 36 વર્ષ પછી, લગભગ હું ભૂલતો ન હોઉં તો 36 વર્ષ પછી આ વખતે ગિરનાર તીર્થના દર્શન થવાના છે. તમે વિચારો, 36 વર્ષ પછી, જેનો ઇતિહાસ મેં એટલો બધો વાંચ્યો છે, જેના ઇતિહાસના એટલા બધા પ્રસંગો મેં જાણ્યા છે, જે બધા આપણે ઇતિહાસની અંદરમાં કહીશ. જેમ શંખેશ્વર ભગવંતનો 5 પાઠની અંદરમાં ઇતિહાસ બતાવ્યો, એવી રીતે ગિરનાર ઉપર જઈ ગિરનાર પર્વત ઉપર બેસી, એ જ પર્વત ઉપર બેસીને ગિરનાર તીર્થનો ઇતિહાસ બતાવવો છે. એક લાવો અલગ હોય. ગિરનાર તીર્થ ઉપર બેસી અને ગિરનારના ગૌરવની વાતો કરવી અને લાખો ઓડિયોના સાવકો સાવિકાઓને આ પ્રવચનો સંભળાવવા, કેવો એક દિલની અંદરમાં રોમાંચ છવાઈ જાય. બસ એ જ ભાવનાથી વિહાર કરતા આગળ વધી રહેલા છીએ. પછી પાટડી, જૈનાબાદ, સુરેન્દ્રનગર, પછી રાજકોટ, પછી આગળ જે પણ ગામ આવે છે વીરપુર, ડોલિયા તીર્થ, આ બધું જ કરતા લગભગ અંદાજે મોડું 20 જાન્યુઆરી સુધીમાં ગિરનાર તીર્થ પહોંચવાની સંભાવના છે. લગભગ 20 જાન્યુઆરીએ પહોંચી જઈશું. કદાચ 18, 19 કે 20ના પણ પહોંચી જઈએ, 18 કે 19 તારીખે પણ મોડું 20 સુધી પહોંચવાની ગણતરી છે. વધુમાં વધુ રહેવું છે ગિરનાર તીર્થના પરિસરની અંદરમાં, એના પવિત્ર પરમાણુઓની અંદરમાં, અનંત તીર્થંકરોની નિર્વાણ ભૂમિ. અને આ વખતે નેમનાર પરમાત્માની નિર્વાણ ભૂમિ, ઉજ્જિત શૈલ સિંહરે દિખાણાણમ નિશિહી આ જસ. 3 કલ્યાણકોની સોંપતી આ ગિરનાર ગિરિવરની એટલો બધો ઇતિહાસ છે, એટલી બધી અદ્ભુત કથાઓ છે, અને એવા અદ્ભુત આ પરમાત્મા છે. શંખેશ્વર પાસનાર ભગવાન કરતા પણ થોડા વધુ પ્રાચીન આ આપણા નેમનાર ભગવાન છે. એની પણ વાતો કરતા રહીશું. ગિરનાર તીર્થ તરફનો વિહાર કદમમાં જેમ આગળ વધે છે, પગલે એમ હૃદયમાં ઉત્સુકતા છવાય છે. એક તરફ શંખેશ્વર ભગવંતને છોડવાની વેદના છે, તો બીજી તરફ નેમનાર ભગવંતને પ્રાપ્ત કરવાની એક સંવેદના પણ છે. વેદના અને સંવેદના બંનેની સાથે આ એક વિહાર યાત્રા શરૂ થઈ ગઈ છે. હવેથી આપણા પ્રવચનો રાબેતા મુજબ કુવલય માલાના શરૂ થઈ જવાના. 8મ તપની આરાધના પરિપૂર્ણ કર્યા પછી 4-5 દિવસ ઘણા બધા મહાત્માઓને મળવાનું બાકી હતું. શંખેશ્વરમાં પ્રભુ તો મળ્યા, પરંતુ કેટલાય વર્ષોથી નહીં મળેલા શ્રમણ ભગવંતો, આચાર્ય ભગવંતો, આ બધાના દર્શન, વંદન, વળી પાછો પરિચય તાજો થયો. પ્રભુની સાથે તો તાર જોડાયા, પરંતુ કેટલાક મહાત્માઓની સાથે પણ પરિચય નવો થયો અને જૂનો પરિચય તાજો થયો. આ બધી જ સ્મૃતિઓ, આ બધો જ આનંદ, આ બધી સ્મરણિકાઓ બસ દિલની અંદરમાં ભરી અને વિહાર કરવાની એક મજા આવે છે. બસ હવે ગિરનાર તરફ નજીક જઈએ છીએ અને એમ થાય કે ક્યારે ગિરનાર પર્વતને જોવારીએ, ક્યારે જોઈએ એ શેષાવન, એ નેમનાર ભગવાનની ટૂંક, એ બધા અલગ મંદિરો, એ ગિરનારની ગોદની અંદરમાં રહેલા યોગીઓ, સંન્યાસીઓ, મહા ચમત્કારી અને પ્રભાવી એવી જડીબુટ્ટીઓ, ગિરનાર તીર્થની અદ્ભુત ઔષધિઓ,
આ બધાની આપણે વાતો કરીશું. ગિરનાર પર્વત ઉપર બેસીને ભાવના તો એવી છે કે ગિરનાર તીર્થ ઉપર 15 દિવસ રોકાવું છે. બસ પ્રભુ સિવાય કોઈને નથી મળવું. સંસારને તો ઘણીવાર મળ્યા અને મળવાનું થશે, પણ અહીંયા રહીને એક વૈરાગ્યની જ્યોત પ્રદીપ્ત કરવી છે. નેમનાર પ્રભુનો વૈરાગ્યનો આખો વારસો આ ગિરનાર તીર્થની અંદરમાં વસેલો છે. એમાંથી એટલો બધો વૈરાગ્યનો મોટો ખજાનો ભરેલો છે, જેટલો લૂંટાય એટલો લૂંટી શકાય એમ છે. બસ એના જ માટે જઈએ છીએ. ખૂબ જાપ કરવો છે, ખૂબ આરાધના કરવી છે, ખૂબ બધી ભાવનાઓ ભાવી છે અને લોકોને ગિરનાર તીર્થનો અદ્ભુત ઇતિહાસ બતાવવો છે. બસ એ જ ભાવનાથી વિહારો શરૂ થઈ ગયા છે અને આપણા પ્રવચનો પણ આજથી હવે રાબેતા મુજબ ચાલુ રહેશે. આપણો જે પ્રવચનનો વિષય છે, માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોનું બનેલું એક ટોળું, આ 5 દોષોની એક ટીમ જે આખા જગતને જીતવા માટે નીકળી છે, વિશ્વ વિજેતા બનવા માટે. કોક જગ્યાએ એ લોકો સફળ પણ બન્યા છે. આપણી ઉપર, મારી તમારી બધા ઉપર આ ટીમ સફળ બની છે, અથવા તો આપણે જેને સફળ બનાવી છે. અને એક વાત સમજી લેવા જેવી છે કે દોષોની કોઈ તાકાત નથી અગર આપણે એને સપોર્ટ ન આપ્યો હોત તો. આ દોષોનો જોર, દોષોનું બળ એટલા માટે વધ્યું કે આપણે જેને સપોર્ટ આપ્યો, આપણે જેને સહાય કરી, આપણે જેને આપવા દીધા, આપણે જાતે દરવાજા ખોલ્યા, આવો પધારો, આપણે લાલ જાજમ બિછાવી, આપણે જેનું સ્વાગત કર્યું, આપણે જેના ઢોલ નગારા વગાડ્યા, આપણે જેને સસ્મિત આવકાર આપ્યો, અને એના કારણે આ દોષો આપણા જીવનની અંદરમાં આવી ગયા, રહી ગયા અને આપણી આત્મભૂમિ ઉપર એવો કબજો જમાવીને બેઠેલા છે કે હવે આપણને ખબર પડી કે આ ખોટા છે, એને કાઢવા છે, પણ હવે એમ જલ્દી જાય નહીં. આવી સરસ મજાની જગ્યા મફતની અંદરમાં મળી ગઈ હોય, અણહકની જગ્યા, કોણ છોડવા તૈયાર થાય? એને કેવી રીતે છોડવી, કેવી રીતે હટાવવા, આ 5 દોષોને કેવી રીતે મારી હટાવવા, બસ એનું આખું એક સ્વરૂપ બતાવનારો આ ગ્રંથ કુવલય માલા. આટલા દિવસ શંખેશ્વર ભગવતની વાતો જાણી, અઠમની અંદરમાં 3 દિવસ પાસનાર ભગવતની જીવન કથાને જાણી, પછી 5 દિવસ શંખેશ્વર ભગવતનો તીર્થનો ઇતિહાસ જાણ્યો. આ ઇતિહાસને સાંભળનારા જેટલા પણ શંખેશ્વરની અંદરમાં આવે, એક દિવસ નથી ગયો કે જેમાં ઓછામાં ઓછા 100-200 જણા ન મળ્યા હોય. ગુરુદેવ અદ્ભુત ઇતિહાસ સંભળાવ્યો, અદ્ભુત વાતો જાણી. આ બધો જ કરતા કરતા હવે આપણે કુવલય માલાની અંદરમાં આગળ વધવું છે. આપણી કથા ત્યાં સુધી આવેલી હતી કે કુવલય ચંદ્ર કુંવર કુવલય માલાને પ્રતિબોધ કરવા માટે નીકળ્યા છે અને રસ્તાની અંદરમાં ભીલ મળ્યો, ભીલપતિ સાધવાની સાથે આગળ વધતા હતા અને રસ્તાની અંદરમાં ભીલ મળ્યા. ભીલનો અધિપતિ, ભીલના સેનાધિપતિ, એની સાથે યુદ્ધ થયું અને યુદ્ધની અંદરમાં એને જીત્યા અને ખબર પડી કે આ તો સાધર્મિક છે. અને પછી એની સાથે જે પરિચયની યાત્રા આગળ વધી, આ બધું જ આપણે જાણ્યું. અને પરિચય યાત્રા એટલી બધી પ્રગાઢ બની, એટલી બધી આત્મીય બની, એટલી બધી અંતરંગ બની ગઈ. અને કુંવરે જોયું કે છે તો ભીલ લૂંટફાટ કરનારો, ચોરી ચપાટી કરનારો, મારામારી અને ગુંડાગીરી કરનારો આ માણસ, એનું આખું બાહ્ય સ્વરૂપ અલગ છે, એનું બાભ્યંતર સ્વરૂપ આખું અલગ છે. અને એની સાથે જોડાયા પછી ખબર પડી કે આ તો સંકિતધારી છે, 12 રત્ને ધારણ કરનારો છે, જીન ધર્મને જાણનારો છે, સાધર્મિક છે. અને એના પછી એને આત્મકથાને પૂછી કે કોણ છો તમે? આ તમારું સ્વરૂપ કંઈ સમજમાં નથી આવતું. બહારથી તમારું આખું કંઈક અલગ અને અંદરથી આખું કંઈ સ્વરૂપ અલગ છે. મારે તમારી કથા જાણવી છે. અને ભીલપતિ આખી કથાની શરૂઆત કરી. એ 2 ભાઈઓ દર્પ ફલીહ, જે આખી કથા કદાચ તમને યાદ હોય તો જૂના તંતુઓ આપણે જોડી લેવા છે. ભુજ ફલીહ અને દર્પ ફલીહ બંને ભાઈઓ. એમાંથી દર્પ ફલીહને મોટો ભાઈ હતો, રાજ્ય મળી ગયું. અને દર્પ ફલીહ એટલે હું પોતે, આ ભીલપતિ કહે છે, રાજ્ય મને મળ્યું. સરસ મજાનું રાજ્યનું સંચાલન થવા માંડ્યું, લોકોમાં હું પ્રિય થવા માંડ્યો, લોકોએ મને સ્વીકારી લીધો, પિતાજીની જેમ લોકો મને ચાહવા માંડ્યા. એમાં મારી અપર માતા એટલે કે
ભુજ ફલિયાની માતાથી આ જોવાયું નહીં. એમને પણ થયું કે મારો દીકરો રાજા કેમ ન બને. હવે આ રાજા તરીકે જો એનો સિક્કો જામી ગયો તો મારા દીકરાનો કોઈ ભાવ જ નહીં પૂછે, મારા દીકરાને કોઈ બોલાવશે પણ નહીં, મારા દીકરાની સામે પણ કોઈ નહીં જોવે. અને જેમ થાય છે એમ મારી ઉપર વિષનો પ્રયોગ કર્યો, કામણ ટુમણ કર્યું, મારી ઉપર જાદુ, દોરા, ટાણાનો પ્રયોગ કરી દીધો. અને એમાંથી આપણે એક વાત વિચારેલી. આ કુંવરની માલા કથા આપણને એક વાત સમજાવે છે કે આવા બધા પ્રયોગો વર્તમાન સમયમાં પણ થાય છે અને જૂના સમયમાં પણ થતા હતા. જેને કાલો જાદુ કહેવાય, કામણ ટુમણ કહેવાય, મૂઠ મારવી કહેવાય, જાદુના પ્રયોગો કરવાના, તબિયત ખતમ કરી નાખે, એવા કેટલાય સમણી ભગવંતો છે. શરમ સાથે કહેવું પડે છે કે એવા કેટલાય સમણી ભગવંતો છે કે જેનું આખું ભવિષ્ય બગાડી દેવા માટે આવા કેટલાય મેલા પ્રયોગો કેટલીક વ્યક્તિઓ કરનારી છે એટલે વિસ્તરની છે. આવું જોયું છે, આવું જાણ્યું છે અને જીવનની અંદરમાં આનો એક નાનકડો અનુભવ મેં પણ કરેલો છે. ઈર્ષાવ્યસ જેનીસી હોય એ પોતે આગળ વધી ન શક્યા. અને મેં કુંવરની માલાના પ્રવચનમાં બહુ પહેલા તમને એક વાક્ય બતાવેલું, કદાચ યાદ હોય તો. કોઈ વ્યક્તિ દોડીને તમારી સાથે જ્યારે જોડાઈ નથી શકતો ત્યારે એ તમને તોડીને અડકાવી નાખનારો હોય છે. એ તમારી સાથે દોડીને પહોંચી પણ નથી શકવાનો. તમારું પુણ્ય, તમારો પ્રભાવ, તમારી પ્રેસ્ટીજ, તમારું પાસે જે પણ કાંઈ વિશિષ્ટતા છે, હવે એ તો એને જીવનમાં મળવાની છે ને. એ ત્યાં સુધી જીવનમાં ક્યારેય પણ નથી પહોંચવાનું. તમારી સાથે દોડીને ભાગશે ને તો પણ નથી પહોંચવાનું. જે વ્યક્તિ દોડીને તમારી સાથે નથી આવી શકતો એ તમને તોડી નાખવાનો પ્રયત્ન કરશે. આવી જ રીતે કામણ ટુમણ, દોરા, ધાગા, હવે આવા તો કેટલાય પ્રયોગો સંસારની અંદરમાં જોવા માટે મળે છે. તો શું કરવું, આનાથી કેવી રીતે બચવું? પરમાત્માના શાસનની અંદરમાં રહેલા મહાપુરુષોએ આના આવા કેટલાય ઉપાયો, પ્રયોગો આપણા માટે બતાવ્યા છે. દુનિયામાં કોઈની પણ પાસે જવાની જરૂર નથી. કોઈ લેભાગી વ્યક્તિઓ જે બધા કહેતા હોય ને કે 24 કલાકમાં નિવારણ અને 72 કલાકની અંદરમાં ફલશ્રુતિ, આ બધાની પાસે જવાની જરૂર નથી. સંતિકરમ, નમ્યું, નવકાર મંત્રનો જાપ, આવા શંકેશ્વર ભગવંતની પરમ તારકની ભક્તિ, કોઈ ગીતાર્થ ગુરુ ભગવંત પૂજા પૂજન હોય અને એમાં એમના હાથે મંત્રિત કરેલી જે રક્ષા પોટલી હોય, અથવા તો એમનો સાચા દિલથી નખાવેલો વાસક છે, એમના દિલથી લીધેલા આશીર્વાદ દર મહિને પોતે માન્યા છે. જે ગુરુ ભગવંતની પાસે એક વખત જવાનું દર મહિને. જેમ કોઈ પુષ્ય નક્ષત્રમાં જાય, કોઈ અશ્લેષા નક્ષત્રમાં જાય, કોઈ ભરણી નક્ષત્રની અંદરમાં જાય, કોઈ રોહિણી નક્ષત્રની અંદરમાં જાય, કોઈ આ શંકેશ્વરની અંદરમાં મેં એવા કેટલા પણ ભગવાનના ભક્તો જોયા કે પરમાત્માના કલ્યાણકો વિશાખા નક્ષત્રમાં વધારે થયા છે. તો વિશાખા નક્ષત્ર સ્પેશિયલી ભરવા માટે આવે. મહિનાની અંદરમાં એક દિવસ વિશાખા નક્ષત્ર હોય, એ દિવસે પ્રભુનો અભિષેક કરે, પૂજા કરે, વાસ્કે પૂજા કરે, ભક્તિ કરે. આવું બધું કરવાના કારણે એક એવું આભા મંડળ, એક એવું રક્ષા કવચ, એક એવું તમારી આજુબાજુની અંદરમાં એક એવું ડિફેન્સ કવચ આવી જતું હોય છે કે જે આવા બધા પ્રયોગોને દૂરથી જ હટાવી નાખે. એ પ્રયોગ આપણને ટકરાઈ જ ન શકે, એ પ્રયોગ આપણું કશું જ ન બગાડી શકે. 100% આ જોયું છે. જેના જીવનની અંદરમાં ગુરુ પ્રદત્ત એક જાપ હોય, જેના જીવનની અંદરમાં કોઈ સાચા ગુરુનો મસ્તક ઉપર હાથ હોય, દર મહિને કે 6 મહિને એક વખત પોતાના ગુરુ ભગવંતની પાસે જાય, વાસ્કેપ નખાવી દે, એમનું મંગલિક સાંભળી દે અને એમની એક નજરની ઓરા એવી છવાઈ જાય શરીર ઉપર કે આજુબાજુની અંદરમાં આવા કામણ ટુમણના પ્રયોગો ક્યારે પણ ન થાય. નેવર. પારીટણા તીર્થ, શંકેશ્વર મહાતીર્થ, ગિરનાર મહાતીર્થ, જીરાવલ્લા મહાતીર્થ, અંતરિક્ષી તીર્થ, આવા જાઓ, તમને જે પણ તીર્થની અંદરમાં ગમે. પ્રભુનું નવનજલ શરીર ઉપર લગાવી દીધું હોય, કોઈ મહાન ગુરુ ભગવતનું માંગલિક સાંભળવા જતા હો દર મહિને. કેમ આ બધા મહાત્માઓ દર મહિને માંગલિકનું આયોજન કરે? પછી ક્યારેક અમુક નક્ષત્રની અંદરમાં સામાયિક તમને આરાધનાઓ કરાવડાવે. આ એટલા માટે કરવાની છે કે આવા કોઈ ઈર્ષાળુ, કોઈ જેરેસી વાળા વ્યક્તિઓના જે કામણ ટુમણના પ્રયોગો જીવનમાં અસર ન કરે. એટલા માટે હું તમને 2-3 ગાથાઓ બતાવી રહ્યો છું. આ ગાથા આખા પરિવારના દરેક સદસ્ય સવારે, બપોરે કે સાંજે કોઈ પણ એક ફિક્સ સમય રાખવો પડશે.
બહુ પહેલા પણ બતાવેલું અંબર ચરિત્રની અંદરમાં કે સમય આ ફિક્સ રાખવો પડે કે આ અમુક સમયે જ આ જાપ થાય એટલે થઈ જ જાય, થવો જ જોઈએ. એમાં મેં પહેલો જાપ બતાવેલો, ઓમ પરબ્રહ્મ પરમાત્મને મમ શરીરમ પાહી પાહી કુરુ કુરુ સ્વાહા. આ મંત્રનો અર્થ એવો છે કે આ બ્રહ્માંડની અંદરમાં રહેલી પ્રભુની જે મહા ઉર્જા એ મારા શરીરની રક્ષા કરે. ઓમ પરબ્રહ્મ પરમાત્મને મમ શરીરમ પાહી પાહી કુરુ કુરુ સ્વાહા. આ પ્રવચનમાં એક સૂચના આપી દઉં છું કે વ્યક્તિગત કોઈએ ફોન નહીં કરવાના આના માટે. પછી આવું કંઈ કહું ને એટલે પ્રવચનમાં પૂરું સાંભળે નહીં, વ્યવસ્થિત સાંભળે નહીં અને પછી કે લખીને મોકલાવો, ઓડિયો કરીને મોકલાવો. પ્લીઝ કોઈએ આના માટે ફોન નહીં કરવાના. જે છે હું અહીંયા બતાવી દઉં છું, આમાંથી તમારે જાણી લેવાનું. કોઈ પારસભાઈ કે વૈભવભાઈ કે અમારા સેવકભાઈ કોઈને આના માટે પ્લીઝ ફોન નહીં કરવાના. આમાં હું તમને સ્પષ્ટ 2-3 વખત ઉલ્લેખ કરું છું, જાણી લેવાનું. અને એક ટીજે પૌતની ગાથા છે, ઓમ પણ પન્નાય દશેવય પન્નતિ તહય ચેવ ચાલીસા રખંતુ મે શરીરમ દેવા સુર પણમિયા સિદ્ધા. આ તીજય પૌતની અંદરમાં આવનારી ગાથા, આ ગાથા પણ બહુ અદ્ભુત છે. ઓમ પણ પન્નાય દશેવય પન્નતિ તહય ચેવ ચાલીસા રખંતુ મે શરીરમ દેવા સુર પણમિયા સિદ્ધા. ઋષિ મંડળની અંદરમાં પણ આવી એક ગાથા આવે છે. ઋષિ મંડળ સ્તોત્ર પણ આના માટે મહાપ્રભાવી સ્તોત્ર છે. જ્યારે જ્યારે પણ ઉદ્ધાન તપ હોય તો ઉદ્ધાન તપની અંદરમાં આ ઋષિ મંડળ સ્તોત્ર અવશ્ય એટલા માટે સંભળાવવામાં આવે છે કે કોઈ આમાં શારીરિક ઉપદ્રવો, કોઈક આવા પ્રયોગો આવું બધું ન થાય એના માટે. તો એની પણ 2-3 ગાથા સાંભળી લેજો. પાતાલવાસીનો દેવા દેવા ભૂપીઠવાસીન સ્વર્ગાસીનોપી એ દેવા સર્વે રક્ષંતુ મામિતઃ. પાતાલવાસીનો દેવા દેવા ભૂપીઠવાસીન સ્વર્ગવાસીનોપી એ દેવા સર્વે રક્ષંતુ મામિતઃ. જેટલા પણ દુનિયામાં પાતાળ લોકમાં રહેનારા, ભૂપીઠ ઉપર રહેનારા, સ્વર્ગની અંદરમાં રહેનારા દરેક દેવી દેવતાઓ મારી રક્ષા કરો. પછી એમાં જ આગળ એક સરસ મજાની ગાથા આવે છે, 2 ગાથા છે. કામાંગા કામબાણા ચ સાનંદા નંદમાલિની માયા માયાવિની રૌદ્રી કલા કાલી કલિપ્રિયા એતા સર્વા મહાદેવીઓ વર્તંતે યા જગત રહે મહ્યમ સર્વા પ્રયચ્છંતુ કાંતિમ કીર્તિમ ધૃતિમ મતિમ. આવા બધા શ્લોકો છે, એનો પાઠ કરવાની અંદરમાં આવે, એનું વારંવાર રટણ કરવાની અંદરમાં આવે. વહેલી સવાર હોય, બપોરનો મધ્યાહનનો સમય હોય અથવા તો રાત્રિનો સમય હોય, આ બોલી અને આખા શરીર ઉપર હાથ ફેરવી દેવાની અંદરમાં આવે. અને આ મંત્ર કવચ, રક્ષા કવચ, આ ડિફેન્સ એવું થઈ જાય. કોઈની તાકાત નથી કે આપણા જીવનમાં આપણો માથાનો વાર પણ વાંકો કરી શકે. કામાંગા કામબાણા ચ સાનંદા નંદમાલિની માયા માયાવિની રૌદ્રી કલા કાલી કલિપ્રિયા એતા સર્વા મહાદેવીઓ વર્તંતે યા જગત રહે મહ્યમ સર્વા પ્રયચ્છંતુ કાંતિમ કીર્તિમ ધૃતિમ મતિમ. આવા બધા શ્લોકો બોલતા જાઓ, અદ્ભુત આનંદ આવશે. કોઈ જગ્યાએ ફાંફા મારવાની જરૂર નથી, કોઈ જગ્યાએ આડા અવડા થવાની જરૂર નથી. આ કુવલય માલા ગ્રંથ બધો જ રસ્તો આપણને બતાવે છે. જે પરમાત્માની નિત્ય ભક્તિ કરતા હોય, ગુરુની પૂજા કરતા હોય, ગુરુની સેવા કરતા હોય, નિત્ય ગુરુવંદન કરતા હોય, ઇરિયાવૈયા લોગોસ નમુથુણમ ઉવસગરમ જયવીરાય ચૈત્યવંદન પ્રતિકમન આવા બધા સૂત્રોનો જે પાઠ કરતા હોય, લગભગ એના જીવનની અંદરમાં આવા કોઈ પ્રયોગોની અસર નથી થતી. અને કદાચ થઈ જાય તો આવા શ્લોકો બોલતાની સાથે અંદરમાં ગયેલી આવી મેલી શક્તિ ભાગી જાય. કારણ કે મેલી શક્તિ આવા સાત્વિક શબ્દોને સહન નથી કરી શકતી. આવા સાત્વિક અને તાત્વિક માંત્રિક શબ્દો એ સહન ન કરી શકે શક્તિ, સીધી ધૂમ દબાવીને ભાગી જાય. અને એ વખતે દર્પ ફલી આ કુવલયચંદ્ર કુંવરને કહે છે, બસ મારી સાથે આવું જ થયું, પરંતુ મેં ઝરણાનું જે પાણી પીધું એ ઝરણા જંગલમાંથી વહેતા વહેતા આવતા હશે. હરડે, બેડા, આમળા એવી કેટલી ઔષધિઓના ગુણ એ પાણીની અંદરમાં મિશ્રિત થયા હશે. પેટમાં આકંઠ પાણી પીધું, બસ એનાથી ઝાડા વાટે અને મોઢાના તરફથી બધું જ ના કારણે આખું અંદરમાં ગયેલું મલિન તત્વ, જે મલિન શક્તિઓ, જે અંદરમાં ગયેલી જે ઔષધિઓ બધી જ ખતમ થઈ ગઈ. થોડો સમય બેહોશ થઈ ગયો.
જાણે કે એક નવો જન્મ મળ્યો હોય, નવું જીવન મળ્યું હોય, જાણે કે મારા જીવનમાં એક નવો સૂર્યોદય થયો, જાણે કે સુખોના દરવાજા ઉઘડી ગયા, જાણે બુદ્ધિ પાછી આવી, જાણે કે સમાધિ મરણ વખતે સંકિત પામે અને માણસને કેવો વિવેક પાછો આવી જાય, એમ મારી વેદનાઓ ચાલી ગઈ, મને સ્વસ્થ ચિત્ત વારો થયો અને મને ખબર પડી કે હું કોણ છું, હું ક્યાંથી આવી ગયો આ જંગલની અંદરમાં, ક્યાં મારો રાજમહેલ, ક્યાં મારો પરિવાર, ક્યાં મારા માતા પિતા, ક્યાં મારી પત્નીઓ, અને હું અહીંયા કેવી રીતે આ જંગલમાં નગ્ન અવસ્થાની અંદરમાં. ક્યાંકથી વસ્તુઓની વ્યવસ્થા કરી, શરીર બરોબર શુદ્ધ કર્યું, સ્નાન વગેરે કર્યું, કેટલાય દિવસોથી ગંદો થયેલો અને સ્વસ્થ થયો અને ઝાડ નીચે બેઠો. મને એમ છે કે હું સૂતેલો છું, જાગેલો છું, માતાના ગર્ભમાંથી હમણાં જન્મ થયો અને આ બધું કરતા કરતા કંદમૂળ ખાધા, એમાં વળી પાછા એવા ઉત્તમ પ્રકારના ફળો ખાવાની અંદરમાં આવ્યા, શરીરમાં શક્તિ આવી ગઈ. મને યાદ આવ્યું કે હું ક્ષત્રિય રાજા હતો, હું રાજા હતો, તો અહીંયા કેવી રીતે, શું થયું મારી સાથે, એવું તો શું બની ગયું? અને મને ધીરે ધીરે આખો ઘટનાક્રમ યાદ આવ્યો અને એટલી બધી ઘૃણા થઈ ગઈ આ સંસાર ઉપરથી. અરે આવો સંસાર, એક રાજ્યની પ્રાપ્તિ માટે, અરે મારી સાવકીમાં, ભલે માં હતી, સાવકીમાં હતી પણ એને સગી માં ગણતો હતો. એ માએ એટલું કીધું હોત ને બેટા કે આ તારા નાના ભાઈને પણ રાજા બનાવીને, એને રાજા બનાવીને હું નીચે ઉતરી જા. છેવટે મારો ભાઈ રાજા બનવાનો હતો ને, એમાં શું મોટી વાત હતી? અને આવું મારી સાથે કારસ્તાન કરવાની અંદરમાં આવ્યું, આવું ષડયંત્ર, આવું મારી જિંદગીને ખતમ કરી દેવાની અંદરમાં આવી. એટલું બધો હૃદયની અંદરમાં ગુણા થઈ ગઈ, એટલું બધો એમ થયું કે હવે નગરમાં પાછા જવું જ નથી. શેના માટે જવાનું? ભલે મારો ભાઈ રાજ્ય કરતો હોય, એ કરે કે હું કરું, પણ હવે મારે શું કરવાનું, ક્યાં જવાનું, કયો રસ્તો પકડો? સામે ધુમ્મસ છવાયેલું હતું અને એ જ સમયે કોઈક સારી આકૃતિવાળો, સુંદર રૂપવાળો, સારા લક્ષણોથી સુશોભિત એવો પુરુષ બરોબર એ જંગલની અંદરમાં આવ્યો. એને પણ મને જોયો અને કેટલાય દિવસોથી નહીં ખાધેલો અને આ જંગલના ફળ ખાધા પછી, ઓલું ઔષધિયુક્ત પાણી પીધા પછી વળી પાછું મારું તેજ પાછું આવેલું હતું. મને પણ આવો સુંદર લક્ષણવાળો જોયા પછી એને થયું કે આ છે તો કોઈ ઉત્તમ વ્યક્તિ. એ પણ કદાચ લક્ષણ શાસ્ત્રો ભણ્યો હશે અને એમને કીધું કે આ જંગલની અંદરમાં આ વ્યક્તિ કેવી રીતે. એને મારો હાથ પકડ્યો. કોણ જાણે એને મને જોતાની સાથે પ્રેમ ઉભરાયો અને અજાણ્યો, હું તો સાવ અજાણ્યો હતો, પણ મારું જે રાજકીય તેજ, ઉત્તમ કુલમાં જન્મેલી ખાનદાનીની નિશાની ધરાવતું મારું શરીર, અને મને લઈ ગયો, ચલો મારા ગામની અંદરમાં ચાલો. મારો હાથ પકડી લીધો અને જાણે કે એક સગો ભાઈ હોય એની જેમ મને આ પલ્લીની અંદરમાં એ લઈ આવ્યો અને આ પલ્લીના મધ્ય ભાગની અંદરમાં અમે આવ્યા. ત્યાં એને ત્યાંની સ્ત્રીઓને આજ્ઞા કરી, ચલો નવા કપડાં લાવો, આને સ્નાન કરાવો, એના માથાના વાળ કાપી નાખો, એને બરોબર તૈયાર કરીને મારી પાસે લઈ આવો. અને જેવો હું નવા કપડાં પહેરીને નાહી ધોઈને જ્યારે પાછો આવ્યો અને મારું તેજ જોયું, આ જોયા પછી એ ઓર વધારે ખુશ થઈ ગયો. એને કીધું, ચલો અમારા ભગવાનના દર્શન કરવા માટે ચાલો. અને મને એમ કે એનું કયા ભગવાન હશે, કયું મંદિર હશે? અને આ જે મંદિર છે ને, જે આપણે દર્શન કર્યા, એ જ મંદિરમાં મને દર્શન કરવા માટે લઈ આવ્યો. અને હું ચોંક્યો કે આ પણ સાધર્મિક લાગે છે. એટલે મેં કીધું, તમે સાધર્મિક છો? તમે આ હરિહર પરમાત્માને માનો છો? એટલે એ પણ ચોંક્યો કે તમે પણ સાધર્મિક છો, તમે આ હરિહરને માનો છો. અને પછી તો અમારો સાધર્મિકનો જે સંબંધ શરૂ થયો. હવે આગળ કથા શું અદ્ભુત વળાંક લે છે અને કેવી રીતે આ દર્પ ફલિયાની જિંદગી આગળ નીકળી અને અહીં સુધી પહોંચ્યો, એની વાત આપણે આવતીકાલે આગળ વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.